નાણાંનો મુદ્દો હત્યામાં પરિણમ્યો. મોતી ટોકીઝ પાસે પતંગ બજારમાં 1.5 લાખ માટે ફાઇનાન્સરને ચપ્પુના એક ઘાથી રહેસી નાખ્યો. મહિધરપુરા મોતી ટોકીઝ પાસે પાણીની ટાંકી નીચે ભરાતા પતંગ બજારમાં રાત્રિના સમયે ફાઇનાન્સરની હત્યાથી પોલીસ દોડી હતી. ગોલબાડના પિયુષ રાણાની હત્યા કરનાર વિવેક ચેવલની મોડી રાત્રે કરાઈ ધરપકડ. બેગમપુરાના યુવકે 10% વ્યાજે લીધેલા નાણાંનો મુદ્દો હત્યામાં પરિણમ્યો. મહિધરપુરા મોતી ટોકીઝ પાણીની ટાંકી 4 રસ્તા પાસે શુક્રવારે ગત રાત્રે 9 કલાકના અરસામાં પતંગની ખરીદી કરવા ગયેલા કેબલના ધંધાર્થી અને ફાઇનાન્સરને 1.5 લાખ રૂપિયાની લેતી દેતીમાં બેગમપુરાના શખ્સે શરાથી બગલને નીચેના ભાગે ઘા ઝીંકી એક ઝાટકે મોતને ઘાટ ઉતારી દીધો છે. હત્યારાએ મહિને 10% વ્યાજે રૂપિયા લીધા હતા. ત્યારે હત્યારો ફાઇનાન્સરને વ્યાજ આપતો હતો, પરંતુ મુદ્દલ જમા કરાવતો ન હોવાથી ઝઘડા થતા હતા. ઘવાયેલા પિયુષ રાણાને ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા મૃત જાહેર કરાયો હતો. નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત.